રાજકારણમાં મહિલાઓને 33% અનામત હવે મળી છે, પરંતુ આપણા ગુજરાતમાં એક એવું સ્થળ છે જ્યાં વર્ષોથી મહિલાઓ માટે 100% અનામત છે. દ્રશ્યોમાં તમે જે ગાર્ડન જોઈ રહ્યા છો તે ગાર્ડનમાં માત્ર મહિલાઓ અને બાળકોને જ પ્રવેશ અપાય છે. પોરબંદરમાં રાજાશાહી વખતથી જ મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. પોરબંદર એમજી રોડ પર આવેલ 74 વર્ષથી કાર્યરત શ્રી રૂપાળીબા બગીચો એ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. આ પ્રકારની વ્યવસ્થા ધરાવતું આ કદાચ ગુજરાતનું પહેલું ગાર્ડન છે. બગીચાનું નામ છે અને અહીંયા અમે વર્ષોથી આવીએ છીએ અને મજા આવે છે અને અમારી સુરક્ષા માટે સારું છે. ખાલી બાળકો અને બૈરાઓ માટે જ છે અને જેન્ટ્સને કે એન્ટ્રી નથી. ને અમારી સુરક્ષા માટે છે. કોઈ દિવસ કાંઈ બન્યું નથી. 70 વર્ષ થયા છે. 17 ઓગસ્ટ 1949ના રોજ આ બગીચાનું નિર્માણ થયું હતું. હાલ પોરબંદર છાયા નગરપાલિકા આ ગાર્ડનનું સંચાલન કરે છે. પોરબંદરમાં રૂપાળીબા બગીચા ઉપરાંત રાણીબાગ, કમલા નહેરુ બાગ એમ 3 બાગના નામ મહિલાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. પોરબંદરમાં મહિલાઓ માટે વર્ષો પહેલાં આપણા રાજા રજવાડા દ્વારા જ આપણું પોરબંદરમાં જે રૂપાળીબા મહિલા ઉદ્યાન છે એ ખૂબ જ સરસ દૂરદર્શી લોકોએ એ વિચાર કરી, રાજાએ વિચાર કરી મહિલાઓ છે એ બગીચામાં એકલા મહિલાઓ અથવા બાળકોને પ્રવેશ મળે કે જેથી મહિલાઓ બગીચામાં હરીફળી શકે, બહેનો સાથે વાતો શેર કરી અને ખૂબ જ આનંદ કિલ્લોલથી ત્યાં બેસી શકે. એ માટે થઈને મહિલાઓ માટે સ્પેશિયલ શું કરવા, મહિલાઓનું સશક્તિકરણ ત્યારે આપણા વડવાઓ વિચારતા હતા કે મહિલાઓને કાંઈ સ્પેશિયલ ટ્રીટ આપીએ તો મહિલાઓનું એમ્પાવરમેન્ટ તો થાય છે, સાથે સાથે એ લોકોને બાળકો સાથે બાળકોનું મનોરંજન હોય તો તે રૂપાળી બાગમાં કરે. લગભગ મારા જાણવા પ્રમાણે આપણા ગુજરાતમાં ક્યાંય એવો ઉદ્યાન નથી કે જે મહિલાઓ અને બાળકો માટે સ્પેશિયલ આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને જ પ્રવેશ આપે. અને આપણે પણ એવો પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં જે પગી મારીએ એ પણ જો મહિલા ત્યાં હોય તો બહેનોને સાવ મહિલાઓ સાથે જ પોતાનું જે ત્યાં દિવસ વિતાવવો હોય તો એ ત્યાં રૂપાળીબા ઉદ્યાનમાં વિતાવી શકે. ખૂબ સરસ એ આઈડોલ છે બધા માટે થઈને કે મહિલાના જ બગીચામાં જવું હોય અને લોકોની વચ્ચે વધારે બધા જે હોય જેન્ટ્સ અને બહેનો હોય ત્યાં એને કદાચ પોતાનું પ્રાઇવસી ના મેન્ટેન થાય તો બહેનો એકલા પોતાના બાળકને લઈને આવી અને ત્યાં એન્જોય કરી શકે. એવો આપણા પોરબંદરને આંગણે જ રૂપાળી બાગ છે. રાજકારણમાં મહિલાઓને 33% અનામત હવે મળી છે, પરંતુ આપણા ગુજરાતમાં એક એવું સ્થળ છે જ્યાં વર્ષોથી મહિલાઓ માટે 100% અનામત છે. દ્રશ્યોમાં તમે જે ગાર્ડન જોઈ રહ્યા છો તે ગાર્ડનમાં માત્ર મહિલાઓ અને બાળકોને જ પ્રવેશ અપાય છે. પોરબંદરમાં રાજાશાહી વખતથી જ મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. પોરબંદર એમજી રોડ પર આવેલ 74 વર્ષથી કાર્યરત શ્રી રૂપાળીબા બગીચો એ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. આ પ્રકારની વ્યવસ્થા ધરાવતું આ કદાચ ગુજરાતનું પહેલું ગાર્ડન છે. બગીચાનું નામ છે અને અહીંયા અમે વર્ષોથી આવીએ છીએ અને મજા આવે છે અને અમારી સુરક્ષા માટે સારું છે. ખાલી બાળકો અને બૈરાઓ માટે જ છે અને જેન્ટ્સને કે એન્ટ્રી નથી. ને અમારી સુરક્ષા માટે છે. કોઈ દિવસ કાંઈ બન્યું નથી. 70 વર્ષ થયા છે. 17 ઓગસ્ટ 1949ના રોજ આ બગીચાનું નિર્માણ થયું હતું. હાલ પોરબંદર છાયા નગરપાલિકા આ ગાર્ડનનું સંચાલન કરે છે. પોરબંદરમાં રૂપાળીબા બગીચા ઉપરાંત રાણીબાગ, કમલા નહેરુ બાગ એમ 3 બાગના નામ મહિલાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. પોરબંદરમાં મહિલાઓ માટે વર્ષો પહેલાં આપણા રાજા રજવાડા દ્વારા જ આપણું પોરબંદરમાં જે રૂપાળીબા મહિલા ઉદ્યાન છે એ ખૂબ જ સરસ દૂરદર્શી લોકોએ એ વિચાર કરી, રાજાએ વિચાર કરી મહિલાઓ છે એ બગીચામાં એકલા મહિલાઓ અથવા બાળકોને પ્રવેશ મળે કે જેથી મહિલાઓ બગીચામાં હરીફળી શકે, બહેનો સાથે વાતો શેર કરી અને ખૂબ જ આનંદ કિલ્લોલથી ત્યાં બેસી શકે. એ માટે થઈને મહિલાઓ માટે સ્પેશિયલ શું કરવા, મહિલાઓનું સશક્તિકરણ ત્યારે આપણા વડવાઓ વિચારતા હતા કે મહિલાઓને કાંઈ સ્પેશિયલ ટ્રીટ આપીએ તો મહિલાઓનું એમ્પાવરમેન્ટ તો થાય છે, સાથે સાથે એ લોકોને બાળકો સાથે બાળકોનું મનોરંજન હોય તો તે રૂપાળી બાગમાં કરે. લગભગ મારા જાણવા પ્રમાણે આપણા ગુજરાતમાં ક્યાંય એવો ઉદ્યાન નથી કે જે મહિલાઓ અને બાળકો માટે સ્પેશિયલ આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને જ પ્રવેશ આપે. અને આપણે પણ એવો પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં જે પગી મારીએ એ પણ જો મહિલા ત્યાં હોય
તો બહેનોને સાવ મહિલાઓ સાથે જ પોતાનું જે ત્યાં દિવસ વિતાવવો હોય તો એ ત્યાં રૂપાળી બા ઉદ્યાનમાં વિતાવી શકે. ખૂબ સરસ એ આઈડોલ છે બધા માટે થઈને કે મહિલાઓને મહિલાના જ બગીચામાં જવું હોય અને લોકોની વચ્ચે વધારે બધાય જે હોય જેન્ટ્સ અને બહેનો હોય ત્યાં એને કદાચ પોતાનું પ્રાઇવસી ના મેન્ટેન થાય તો બહેનો એકલા પોતાના બાળકને લઈને આવી અને ત્યાં એન્જોય કરી શકે. એવો આપણા પોરબંદરને આંગણે જ રૂપાળી બાગ છે.